જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે તમને આમનોનનું ઉદાહરણ 11 બધા જ વ્યવહારોને આવરી લેતું એક ઉદાહરણ સમજાવ્યું હતું. આજે આમનોનના ચેપ્ટરનો સૌથી મહત્વનો એ રીતે કે આ દાખલામાં લગભગ તમામ પ્રકારના વ્યવહારો કવર થઈ જશે. આ દાખલામાં વાર લાગશે. એક સાથે આખો દાખલો એક જ દિવસમાં પૂરો નહીં થાય. તમે લોકો ખાસ કરીને હું વિડીયોઝ મૂકું છું 11થના ત્રીસથી 35 વિદ્યાર્થીઓ મુરલીધરના કોટકના ultimately I am getting only 14 or 15 views. એનો મતલબ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ઓડિયો વિડીયો સાંભળતાય નથી, જોતાય નથી, કોઈ કેર કરતા નથી. ઓકે, એનો પ્રોબ્લેમ છે. પણ જે લોકો સિન્સિયરલી વર્ક કરે છે એના માટે આજે ખાસ કહું, માં દીકરા, મારા અમુક બાળકો જેના હું અહીંયા નામ ન લઈ શકું પણ બહુ સરસ વર્ક કરે છે, સારું એવું પરિણામ આપે છે, રિઝલ્ટ આપે છે પરીક્ષાઓમાં, તો એ બાળકો ખાસ આ દાખલા ઉપર પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરજો. એક જ વારમાં આખો દાખલો નહીં આવડે, એક જ પ્રયત્નમાં આખો દાખલો નહીં આવડે. આપેલી વાત. એનો મતલબ કે આ દાખલો ગણવા માટે આપણે 2-3 વખત પ્રયત્ન કરવો પડશે. હું તમને 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત એક્સપ્લેન કરીશ, 4 વખત કરીશ. તો માં દીકરા, પહેલું કામ બચ્ચાઓ, પેજ નંબર 82 ઉપર ટેક્સ્ટ બુક પેજ નંબર 82 ઉપર ઉદાહરણ 12ની રકમ આપેલી છે. રકમ તમારે લખવાની જરૂર ન હોય પણ એની આમનોંધ PDF સ્વરૂપે મેં તમને જે મોકલેલી છે, કૌંસમાં ગણતરીઓ સહિત, પેન્સિલથી કૌંસમાં ગણતરીઓ સહિત. તો પ્લીઝ પહેલાં બધું લખી લેજો. નોટ્સમાં વ્યવસ્થિત રીતે તમે લખેલું હશે તો સ્ક્રીન ઉપર કદાચ નાના ફોન્ટ આવતા હોય તો પણ તમને મુશ્કેલી ન પડે. બેટા, આ એક દાખલો આવડી જશે એટલે તમને આમનોંધ આવડી જશે. આમનોંધ આવડે છે. આમનોંધ લખવા માટેનો બેઝિક નિયમ શું છે, શું આવે છે, શું જાય છે, કોણ આપનાર છે, કોણ લેનાર છે, ઉપજ કે લાભ થાય છે, ખર્ચ કે નુકસાન થાય છે, આટલી બેઝિક વાત છે. એ તમને બધાને આવડે છે. ઓકે. રકમ 82 નંબરના પેજ ઉપર અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે. તમે તમારી ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો. તમારી ટેક્સ્ટ બુકમાં રકમ સામે રાખજો. એટલે હું ઘડીએ સ્ક્રોલિંગ નહીં કરું. તમે રકમ સામે રાખજો ટેક્સ્ટ બુકમાં. હું અહીંયાથી બોલીશ અને એની આમનોંધ જે ત્યાર પછીના પેજ ઉપર છે એ આમનોંધ હું સમજાવીશ. એટલે સ્ક્રીન ઉપર હું જવાબ મૂકીશ. તમારી રકમ ટેક્સ્ટ બુકમાં 82 નંબરના પેજ ઉપર આપેલી છે, એ સામે રાખજો. ઓકે. લેટ્સ સ્ટાર્ટ. રોજ
આવડા મોટા દાખલામાં એક સાથે બધા જ વ્યવહારોની આમ નોંધ એક જ લેક્ચરમાં પોસિબલ નથી. પ્રેક્ટિકલી સ્કૂલમાં જ્યારે હું ફેસ ટુ ફેસ ભણાવતો હોઉં ત્યારે ઓછામાં ઓછો 5 કે 6 દિવસે આ દાખલો મારો કમ્પ્લીટ થાય. તો યુ કેન અન્ડરસ્ટેન્ડ. અહીંયા 30 મિનિટના વિડીયોમાં ભણાવવું એ ઇમ્પોસિબલ નથી, અશક્ય નથી, પણ મુશ્કેલ છે. સામે હોય ત્યારે કોઈ પણ વિદ્યાર્થીના મગજમાં કોઈ ક્વેરી આવે, કોઈ પ્રશ્ન આવે એટલે ફટ કરતા પૂછી શકે કે સર આ કેમ આ ખાતે ઉધાર થયા અથવા કેમ આ ખાતે જમા થયા. અત્યારે હું જે બોલું છું એ તમારે સાંભળવાનું રહે છે, એ તમારે સમજવાનું રહે છે અને બને એટલો પ્રયત્ન કરી તમે કરો છો. પણ છતાંય કોઈ ક્વેરી હોય તો વારંવાર કીધું છે કે તમે મારી પાસે આવી શકો છો. ચાલો, હવે આ રકમ 82 નંબરના પેજ ઉપર આપેલી છે. અડધી રકમ અહીંયા છે, અડધી રકમ અહીંયા છે. 82 નંબરના પેજ ઉપર નીચેના વ્યવહારો પરથી શ્રી રાજવીરના ચોપડામાં આમ નોંધ લખો. નીચેના વ્યવહારો પરથી શ્રી રાજવીરના ચોપડામાં આમ નોંધ લખો. એટલે એક સાથે તમે અંદાજે 4-5 પેજ આમ નોંધ દોરી લેજો. ટેક્સ્ટબુકમાં જોશો એટલે ખ્યાલ આવી જશે કે 83, 84, 85, 86, 87 તો એટલા બધા પેજ ઉપર ટેક્સ્ટબુકમાં એની આમનોંધ લખીને આપી છે. તો નોટ્સમાં પણ ઓછામાં ઓછા એટલા પેજ પહેલાં આમનોંધ દોરી લ્યો. PDF સ્વરૂપે તમને પહેલાં મોકલી એ લખી લ્યો, ટેક્સ્ટબુક સામે રાખો અને સમજવાનો પ્રયત્ન કરો. પહેલાં એકવાર તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈને લખી લેવાની, જેથી હું જ્યારે સમજાવું ત્યારે તમારી નોટ્સમાંથી જોવામાં સરળતા રહે. અને ત્યાર પછી ફરીથી આ ઓડિયો સાંભળતા હું જેમ જેમ આમનોંધ બોલતો જાઉં એમ તમે તમારી નોટમાં આમનોંધ લખવાનો પ્રયત્ન કરો. તો શ્રી રાજવીરની આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. રકમ ટેક્સ્ટબુકમાં આપેલી છે 82 અને 83 નંબરના પેજ ઉપરથી. એ રકમ સામે રાખજો. સૌથી પહેલાં તારીખના ખાનામાં લખશું 2014 ઓગસ્ટ 1. ₹50,000 રોકડા, ₹25,000ના લેણા. લેણા એટલે દેવાદાર, લેણા એટલે દેવાદાર, ગ્રાહકો જેની પાસે આપણે માંગીએ છીએ. ₹10,000ના દેવા, દેવા એટલે લેણદાર, દેવા એટલે લેણદાર, આપણા વેપારીઓ જેણે આપણે ચૂકવવાના છે. તો ધંધામાં શું લાવે છે? 50,000 રોકડા લાવે છે એટલે રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. લેણા, 25,000ના લેણા, લેણા એટલે દેવાદાર, લેણા એટલે લેણું, દેવાદાર, મિલકત. તો દેવાદારના સ્વરૂપમાં મિલકત ધંધામાં આવે છે. એટલે ધંધામાં શું આવે છે? 50,000 રોકડા, 25,000ના લેણા. લેણા એટલે કે દેવાદાર. અંગત રીતે આપણે જે લોકો પાસે પૈસા માંગતા હતા એ પૈસા હવે ધંધામાં આવશે. તો ધંધાનો માલિક આપનાર થયો. માલ સ્ટોક 15,000નો આવે છે. માલ સ્ટોક કેટલાનો આવે છે? 15,000નો. એટલે 3 પ્રકારની મિલકત ધંધામાં આવે છે. રોકડ આવે છે, દેવાદાર એટલે કે લેણા આવે છે, માલ સ્ટોક આવે છે. એટલે ધંધામાં માલ કે મિલકત આવે ત્યારે આપણે શું કરીએ છીએ? ઉધાર. તો રોકડ ખાતે ઉધાર.
દેવાદાર કૌંસમાં લેણા, દેવાદાર કૌંસમાં લેણા ખાતે ઉધાર. માલ સ્ટોક આવે છે તો માલ સ્ટોક ખાતે ઉધાર. તે દેવું, દેવું એટલે જવાબદારી, અને જવાબદારીના ખાતાની કેવી બાકી હોય? જમા. એટલે લેણદારો, દેવાનું બીજું નામ લેણદારો, એના ખાતે જમા. એટલે કુલ ધંધામાં આવે છે કેટલા? 50,000 રોકડા વત્તા 25,000ના દેવાદારો, એટલે 75,000 વત્તા 15,000નો માલ સ્ટોક, એટલે 90,000. આટલી મિલકતો આવે છે. સામે 10,000નું દેવું જે ચૂકવવાનું છે, તો 90,000ની મિલકતોમાંથી 10,000નું દેવું ચૂકવીએ તો નેટ કેટલા વધે? 80,000. એટલે ધંધાનો માલિક ધંધામાં કુલ 50,000 રોકડા, 25,000ના દેવાદારો એટલે કે લેણા અને 15,000નો માલ સ્ટોક, એમ કુલ 90,000ની મિલકતો લાવે છે. એમાંથી 10,000નું દેવું હવે ધંધામાંથી ચૂકવવું પડશે. તો ધંધાનો માલિક નેટ કેટલી રકમ ધંધામાં લાવે છે? 90,000ની મિલકતમાંથી 10,000નું દેવું બાદ કરતા 80,000. એટલે એની આમ નોંધ થાય: રોકડ ખાતે ઉધાર 50,000, દેવાદારો એટલે કે લેણા ખાતે ઉધાર 25,000, માલ સ્ટોક ખાતે ઉધાર 15,000. તે દેવા એટલે કે લેણદાર ખાતે જમા, કેમ કે દેવું છે, જવાબદારી છે, જમા બાકી હોય, અને તફાવત 80,000 મૂડી ખાતે જમા. બાબત છે એમાં વ્યવહાર લખવાનો. એટલે સમજાવતી વખતે હું બાબત છે જનરલી બોલતો નથી. શું કામ? કે બાબત જેમાં આપેલ વ્યવહાર લખવાનો. તો આપેલો વ્યવહાર સમજાણો બેટા. ધંધાનો માલિક ધંધામાં શું લાવે છે? રોકડ, લેણું એટલે કે દેવાદાર, અને માલ સ્ટોક, 3 પ્રકારની મિલકત, એટલે કુલ 90,000ની મિલકત લાવે છે. એની સામે એનું અંગત દેવું, લેણદારો, જવાબદારી 10,000ની લાવે છે. એટલે ધંધામાં કુલ 90,000ની મિલકત આવી, એમાંથી પાછું અંગત દેવું 10,000નું ચૂકવે તો નેટ કેટલા લાવ્યો? 80,000. એટલે આમ નોંધ થાય: રોકડ ખાતે ઉધાર 50,000, દેવાદારો ખાતે એટલે કે લેણા ખાતે ઉધાર 25,000, માલ સ્ટોક ખાતે ઉધાર 15,000. તે દેવું એટલે કે લેણદારો ખાતે જમા 10,000. 90,000માંથી 10,000 બાદ કરતા તફાવત મૂડી ખાતે જમા 80,000. આપેલી આમ નોંધ. સમજાણું? હવે બીજી તારીખનો વ્યવહાર છે. રકમમાં બીજી તારીખનો વ્યવહાર છે. બીજી તારીખે શું થાય છે? શ્રીમતીજી પાસેથી 30,000ની 10% વ્યાજે લોન લીધી. કોની પાસેથી લોન લીધી? શ્રીમતી પાસેથી. કોઈ પણની પાસેથી લોન લીધી હોય તો ધંધામાં રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર, અને જે તે વ્યક્તિની લોન ખાતે જમા. ધંધામાં રોકડ આવે, લોન લીધી, રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, અને શ્રીમતીની લોન ખાતે જમા. આ સેકન્ડ બાબત જે શ્રીમતી પાસેથી ₹30,000ની લોન લીધી તેના. ક્લિયર? બે ત્રણ વ્યવહાર સમજવાના થશે. આ દાખલો ઓછામાં ઓછો 4-5 દિવસ ચાલશે. એક સાથે આખો દાખલો પૂરો નહીં થઈ જાય. એટલે આની આખી PDF મેં તમને મોકલેલી છે. નોટ્સમાં વ્યવસ્થિત રીતે લખીને રાખજો. પેન્સિલથી મેં અહીંયા જે કંઈક આ બધું જે પેન્સિલથી લખેલું છે એવું બી તમે સરસ રીતે લખી લેજો. તો જ્યારે હું સમજાવું ત્યારે તમને સમજવામાં સરળતા રહી. પેલો વ્યવહાર મૂડીનો સમજાઈ ગયો. બીજો વ્યવહાર લોન લીધી
કેટલાની લોન લીધી? 30,000ની. એટલે ધંધામાં શું આવે છે? રોકડ. એટલે રોકડ ખાતે ઉધાર, તે શ્રીમતીની લોન ખાતે જમા. ક્લિયર? હવે 3જી તારીખનો વ્યવહાર જુઓ. ત્રીજી તારીખનો વ્યવહાર જુઓ. જયવીર પાસેથી રૂપિયા 20,000માં લેપટોપ રોકડેથી લીધું અને પછી અન્ય ખર્ચના, એટલે એમાં કંઈ ઇન્સ્ટોલેશન કે આ કે તે કંઈ સોફ્ટવેર વોફવેર કે ઇન્સ્ટોલેશનના અન્ય ખર્ચના કેટલા ચૂકવ્યા? 500. એટલે લેપટોપ આપણે કેટલામાં લીધું? 20,000નું. એના ઉપર માથે કેટલો ખર્ચ કર્યો? 500. એટલે એ લેપટોપ આપણને કેટલામાં પડ્યું કહેવાય? 20,000નું લેપટોપ વત્તા 500 રૂપિયાના અન્ય ખર્ચા, એટલે 20,000 વત્તા 500. લેપટોપ આપણા ઘરમાં કેટલાનું પડે? 20,000 વત્તા માથે ચૂકવેલા 500 રૂપિયાના અન્ય ખર્ચા 20,500. અને એ 20,500 આપણે રોકડા આપ્યા તો ધંધામાં લેપટોપ આવે છે. કેટલાનું? 20 વત્તા 500, 20,500. અને એનું પેમેન્ટ આપણે રોકડેથી કર્યું તો ધંધામાંથી રોકડ જાય છે. એટલે રોકડ ખાતે જમા 20,500. એટલે લેપટોપ મિલકત ખાતે ઉધાર. કેટલા? 20 વત્તા 500, 20,000 વત્તા 500, 20,500. અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. ક્લિયર? બાબત જેમાં વ્યવહાર કે રૂપિયા 20,000ની કિંમતનું લેપટોપ ખરીદ્યું અને અન્ય ખર્ચના 500 ચૂકવ્યા તેના. 3 આમ નોંધ સમજણીમાં દીકરા. ધંધામાં કેટલા રોકડા આવે છે? 50,000. દેવાદારો લેણું કેટલાનું? 25,000. અને માલ સ્ટોક 15,000. આ ત્રણેય મિલકત છે, ધંધામાં આવે છે એટલે ઉધાર, અને સામે દેવું આવે છે 10,000 એ જમા. તફાવત 80,000 મૂડી ખાતે જમા. શ્રીમતીજી પાસેથી 30,000ની લોન લીધી તો ધંધામાં રોકડા આવે છે, રોકડ ખાતે ઉધાર, અને શ્રીમતી લોન આપનાર છે એટલે શ્રીમતીની લોન ખાતે જમા. જયવીર પાસેથી 20,000નું લેપટોપ રોકડેથી ખરીદ્યું અને માથે વધારાના ખર્ચા કેટલા ચૂકવ્યા? 500. એટલે લેપટોપ ખાતે ઉધાર 20 વત્તા 500, 20,500 તે રોકડ ખાતે જમા. બરાબર બેટા? આ સ્ક્રીન ઉપર હું મૂકું છું, તમારી ટેક્સ્ટ બુકમાં ઓલરેડી આપેલું છે. 82, 83, 84, 85 નંબર ઉપર પીડીએફના સ્વરૂપમાં મેં તમને જે કંઈ મોકલું છે લખી લેજો. કૌંસમાં જે પેન્સિલથી વર્કઆઉટ કરીને આપેલું છે ખાસ વ્યવસ્થિત રીતે લખજો તો સમજાશે. હવે 4થી તારીખનો વ્યવહાર છે. સૌથી પહેલું આ પેજ ઉપર સૌથી ઉપર દેના બેંકમાં રૂપિયા 15,000 ભરી ખાતું ખોલાવ્યું. દેના બેંકમાં રૂપિયા 15,000 ભરી ખાતું ખોલાવ્યું. એટલે દેના બેંક કોણ થાય? લેનાર. બેંક શું થાય? લેનાર. એટલે લેનાર ખાતે ઉધાર. એટલે દેના બેંક ખાતે ઉધાર અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. બરાબર છે? દેના બેંકમાં રૂપિયા 15,000 ભરી ખાતું ખોલાવ્યું. એટલે દેના બેંક ખાતે ઉધાર અથવા તો ખાલી બેંક ખાતે ઉધાર 15,000 રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. ક્લિયર? ઓકે. હવે ધ્યાનથી સમજો. 5મી તારીખ એક સાથે બધા વ્યવહાર હું નહીં લઉં. 5, 5, 6, 6 આમનો, કેમ કે બહુ મોટો દાખલો છે બેટા. આખો દાખલો તો કોઈ કાઢે પોસિબલ નથી એક જ લેક્ચરમાં. હવે બેટા રોયલ સ્ટોર્સ પાસેથી રૂપિયા 30,000નો માલ. રોયલ સ્ટોર્સ 5મી તારીખ રોયલ સ્ટોર્સ પાસેથી
₹30,000નો માલ રોયલ સ્ટોર્સ પાસેથી 5મી તારીખ રોયલ સ્ટોર્સ પાસેથી ₹30,000નો માલ 10% વેપારી વટાવે શાક પર ખરીદ્યો અને તેમણે આપણા વતી એમણે શું કર્યું? આપણા વતી રેલવે નૂરના 2,000 અને મજૂરીના 1,000 ચૂકવ્યા. હવે જુઓ, તમે કોની પાસેથી માલ ખરીદો છો? રોયલ સ્ટોર્સ પાસેથી. કઈ રીતે ખરીદો છો? 30,000નો માલ 10% વેપારી વટાવે શાક પર. એટલે ધંધામાં માલ કેટલાનો આવે? 30,000. એમાંથી 10% વેપારી વટાવ બાદ કરો એટલે 27,000. એટલે ખરીદ ખાતે ઉધાર કેટલા થશે? 30,000 ઓછા 10% વેપારી વટાવ 3,000, 27,000. હવે આપણા વતી રેલવે નૂર 2,000 અને મજૂરીના 1,000 કોણે ચૂકવ્યા? રોયલ સ્ટોર્સે. એટલે પરિસ્થિતિ શું થઈ કે એક તો 30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, એટલે રોયલ સ્ટોર્સને આપણે ખરીદ કિંમત પેટે કેટલા ચૂકવવાના હતા? 27,000. બીજી બાજુ એ લોકોએ આપણા વતી રેલવે નૂર અને મજૂરીના 3,000, રેલવે નૂરના 2,000 અને મજૂરીના 1,000 અલગથી ચૂકવ્યા. So how much we have to pay to Royal Stores? 27,000 માલના, 2,000 રેલવે નૂરના અને 1,000 મજૂરીના. કુલ કેટલા ચૂકવવાના થાય? 30,000. માલ કેટલાનો ખરીદ્યો? 30,000નો. કેવી રીતે? 10% વેપારી વટાવ બાદ કરીને. એટલે ખરીદ ખાતે ઉધાર 27,000. ઉપરાંત આપણા વતી એણે 2,000 રેલવે નૂરના ચૂકવ્યા અને 1,000 મજૂરીના ચૂકવ્યા. એટલે 27,000 માલની ખરીદીના, 30,000માંથી 10% વેપારી વટાવ બાદ કરીને 27,000 માલની ખરીદીના વધારામાં 2,000 રેલવે નૂરના અને 1,000 મજૂરીના. આમ કરીને કુલ આપણે રોયલ સ્ટોર્સને કેટલા દેવાના? 30,000. 27 માલના ખરીદ ખાતે ઉધાર, રેલવે નૂર અને મજૂરી એ આપણો ખર્ચ છે, એટલે આપણે રેલવે નૂર ખાતે ઉધારશું 2,000, મજૂરી ખાતે ઉધારશું 1,000. કુલ રકમ આપણે કોને ચૂકવવાની છે? રોયલ સ્ટોર્સને. એટલે આ વ્યવહાર સમજો કે રોયલ સ્ટોર્સ પાસેથી 30,000નો માલ આપણે ખરીદ્યો. કેવી રીતે? 3,000 એટલે કે 10% વેપારી વટાવે. એટલે 30,000માંથી 10% વેપારી વટાવ 3,000 બાદ કરો તો 27,000 ખરીદ ખાતે ઉધાર, રેલવે નૂર અને મજૂરીના અનુક્રમે 2,000 અને 1,000 ઉધાર. કુલ આપણે રોયલ સ્ટોર્સને કેટલા પે કરવાના? 27,000 માલના, 2,000 રેલવે નૂરના અને 1,000 મજૂરીના. 30,000. સમજાણું? હવે 6મી તારીખનો વ્યવહાર. 6મી તારીખનો જે વ્યવહાર છે તે રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલ પૈકી ટેક્સ્ટ બુકમાં રકમ સામે રાખજો બેટા. ઘડીએ ઘડીએ તમારું કોન્સન્ટ્રેશન આ સ્ક્રીન ઉપર રહે એટલા માટે હું સ્ક્રોલિંગ નથી કરતો. 6મી તારીખનો વ્યવહાર છે રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલ પૈકી $15,000નો માલ રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલ પૈકી 15,000નો માલ 20% નફો ચડાવી 15,000નો માલ 20% નફો ચડાવી અને 10% વેપારી વટાવે કોને વેચ્યો? ભગવતીને.
15,000નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે. કોને વેચ્યો? ભગવતીને. હવે ભગવતી વતી આપણે રેલવે નૂરના 1,000 ને મજૂરીના 500 ચૂકવા. આખો વ્યવહાર સમજો. એટલે પેલા તમે વેચાણ ખાતે જે મેં કાઉન્સમાં લખ્યું છે એ સમજો. જો આમ 15,000નો માલ કેવી રીતે વેચ્યો માં દીકરા? 20% નફો ચડાવીને. એટલે કેલ્ક્યુલેટર ઉપર 15,000ના 20% કરો. કેલ્ક્યુલેટર ઉપર 15,000ના 20% કરો એટલે 3,000 નફો થાય. એટલે 15,000નો માલ 3,000 નફો ચડાવ્યો. દેખાય છે ને સ્ક્રીન ઉપર? કોન્સન્ટ્રેટ ક્યાં કરો? આ આમ નોંધ ઉપર કોન્સન્ટ્રેટ અહીંયા કરો. 15,000ના માલ ઉપર 20% એટલે 3,000 નફો તમે ચડાવો એટલે 15 + 3 એટલે 18,000 થાય. 15,000નો માલ 20% નફો એટલે 15,000ના 20% એટલે 3,000 થાય. એ નફો ઉમેરો એટલે એની કિંમત કેટલી થઈ? 15 + 3 18,000. 15,000નો માલ તમે 20% નફો એડ કરો, ઉમેરો. 3,000 નફો ઉમેરો એટલે એની વેચાણ કિંમત કેટલી થાય? 15 + 3 18,000. એ પાછો 10% વેપારી વટાવે એટલે 18,000માંથી 10% વેપારી વટાવ 1800 બાદ કરો એટલે વેચાણ ખાતે જમા થાય 16,200. વેચાણ ખાતે કેટલા જમા થાય? 16,200. સમજાણું? 15,000નો માલ 20% નફો ઉમેરો એટલે 15,000 + 20% 3,000 ઉમેરો એટલે એ માલની વેચાણ કિંમત કેટલી થાય? 18,000. એમાંથી પાછો 10% વેપારી વટાવ બાદ આપ્યો એટલે 18,000માંથી 1800 બાદ કરો એટલે આપણે માલ કેટલાનો વેચ્યો? 16,200નો. કોને? ભગવતીને. એટલે ભગવતીને કુલ આપણે 16,200નો માલ વેચ્યો. કેટલાનો માલ વેચ્યો? 16,200નો. એના વતી રેલવે નૂરના 1,000 ને મજૂરીના 500 આપણે ચૂકવા. એકચ્યુઅલી આપણો ખર્ચ નથી, એ ખર્ચ કોનો છે? ભગવતીનો. એના વતી આપણે ચૂકવા એટલે આપણા ધંધામાંથી 1,000 રૂપિયા રેલવે નૂરના અને 500 રૂપિયા મજૂરીના ગયા એટલે રોકડ ખાતે જમા આપણે કર્યા 1,500. હવે ધ્યાનથી સમજો. તો અલ્ટિમેટલી આપણે ભગવતી પાસેથી કેટલા લેવાના રહીએ? 15,000નો માલ જે 20% નફો ચડાવ્યો એટલે 18,000. એમાંથી 10% વેપારી વટાવ બાદ કર્યો એટલે 16,200. 16,200 માલના વત્તા તેના વતી ચૂકવેલ ખર્ચના 1,500 એટલે ભગવતી ખાતે ઉધાર કેટલા થશે? 16,200 માલના વત્તા ખર્ચાના 1,500 એટલે 17,700. સમજાણું? એટલે ભગવતી ખાતે ઉધાર કેટલા થશે? 16,200 વત્તા ખર્ચાના 1,500 17,700. એ પૈકી વેચાણ ખાતે જમા 16,200 અને રોકડ ખાતે જમા 1,500 ખર્ચાના, જે આપણે એના વતી ચૂકવા. આપણા ધંધામાંથી રોકડ ગઈ. ક્લિયર? અહીં સુધી સમજાણું બેટા? એકદમ સમજાય છે? હવે એક જ વ્યવહાર જે ગઈકાલના દાખલામાં પણ આવી ગયો હતો કે કૃતિ પાસેથી 50,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યું, અડધા નાણાં ચેકથી ચૂકવો. બેટા આ ગઈકાલે મેં શીખવાડી દીધું એટલે ઝડપથી લઈ. ખરીદ ખાતે ઉધાર 50,000 ઓછા 10% વેપારી વટાવ 5,000, આઉટર કોલમમાં 45,000, અડધા નાણાં ચૂકવા અડધા બાકી એટલે 45,000ના અડધા 22,500 એ કૃતિ ખાતે જમા ચૂકવવાના બાકી. એ બાકીના અડધા જે તમે ચૂકવા, બાકીના અડધા જે ચેક દ્વારા ચૂકવા
એ 22,500 ઉપર આપણને 10% રોકડ વટાવ મળે, એટલે છેલ્લે તે મળેલ વટાવ ખાતે 22,500 10% 2,250, અને ચેક કેટલો દેવાનો થાય? કુલ 22,500માંથી 2,250 મળેલ વટાવ બાદ કરી અને 20,250. આ બેટા ગઈકાલના દાખલામાં આવી ગયું. કુલ કેટલાનો માલ ખરીદ્યો? 50,000નો. કોની પાસેથી? કૃતિ પાસેથી. 50,000ના માલ ઉપર આપણને કેટલા ટકા વેપારી વટાવ મળશે? 10%. એટલે 50,000માંથી 5,000 બાદ કરો એટલે 45,000. એમાંથી અડધા ચૂકવી દીધા, અડધા બાકી, એટલે કૃતિ ખાતે જમા 45,000ના અડધા એટલે 22,500. બાકીનું જે અડધું પેમેન્ટ ચેક દ્વારા કર્યું એના ઉપર આપણને 10% લેખે રોકડ વટાવ મળે, તો 22,500ના 10% મળેલ વટાવ ખાતે જમા 2,250, અને ચેક કેટલાનો દેવો પડે? 22,500માંથી મળેલ વટાવ 2,250 બાદ કરી 20,250. ત્યાં સુધીનું બરાબર સમજી લેજો બેટા. મોટો દાખલો છે, ધ્યાનથી સમજજો, ધ્યાનથી એક એક આમનો લખજો. આખી નોટ્સ બરાબર તૈયાર કરી લેજો. પહેલાં તો આખો દાખલો નોટ્સમાં લખી લેજો અને મારી જોડે રોજે રોજ આમનો લખવાનો પ્રયત્ન કરજો. ઓકે, ટેકે બેટા.